નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 23 ઓગસ્ટ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર અવશ્ય કરજો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026 અને આર્ચરી એશિયા પેરા કપ 2026 ક્યાં યોજાશે? તો જવાબ આવશે આપણા અમદાવાદમાં યોજાવાનો છે. ઓકે, જોઈ લઈએ આપણે. તો આગામી વર્ષોમાં ગુજરાતનું જે હેરિટેજ સિટી છે આપણું અમદાવાદ, એમાં પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય ગેમ્સનું આયોજન થવાનું છે. 2025માં જ કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ, એશિયન એક્વાટિક્સ ચેમ્પિયનશિપ, AFC અંડર-17 એશિયન કપ ક્વોલિફાયર, એમ 3 મોટી ઇવેન્ટ યોજાશે અને વિશ્વભરના ટોચના ખેલાડીઓ અમદાવાદના મહેમાન બનશે. અમદાવાદના નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આગામી 24થી 30 ઓગસ્ટ દરમિયાન પ્રતિષ્ઠિત કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025નું આયોજન છે. આ ચેમ્પિયનશિપમાં 29 દેશોના 350થી વધુ ખેલાડીઓ ભાગ લેવાના છે. ત્યારબાદ જો સપ્ટેમ્બર-ઓક્ટોબરની વાત કરીએ તો એશિયન એક્વાટિક્સ ચેમ્પિયનશિપ 2025 પણ યોજાશે, જેમાં ચીન, જાપાન અને કોરિયા જેવા દેશોના તરવૈયાઓ ભાગ લેવાના છે. ત્યારબાદ ભારત 22થી લઈને 30 નવેમ્બર 2025 દરમિયાન આયોજિત AFC અંડર-17 એશિયા કપ સાઉદી અરેબિયા 2026 ક્વોલિફાયર, એમાં 7 યજમાન દેશોમાંનું એક છે. આ ચેમ્પિયનશિપમાં 29 દેશોના 350થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. ત્યારબાદ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં એશિયન એક્વાટિક્સ ચેમ્પિયનશિપ 2025 યોજાશે, જેમાં ચીન, જાપાન અને કોરિયા જેવા દેશોના તરવૈયાઓ ભાગ લેશે. ભારત 22થી 30 નવેમ્બર 2025 દરમિયાન આયોજિત આમાં એકને એક બાબત બીજી વાર આવી લાગે છે. ઓકે, ચલો વાંધો નથી. આ ઉપરાંત તમને ખબર છે મિત્રો, હું તમને પીડીએફમાં આની ડિટેલ આપી દઈશ કે 2029ની અંદર અમદાવાદની અંદર 2029માં અમદાવાદની અંદર વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ છે એનું પણ આયોજન થવાનું છે. એ પણ કઈ જગ્યાએ યોજાશે? એટલે અમદાવાદ, ગુજરાતમાં યોજાવાની છે. અમદાવાદ, ગાંધીનગર અને એકતાનગર અથવા તો કેવડિયા. તો એ પણ યાદ રાખજો. બરાબર છે. એક પ્રશ્ન તમારા માટે, કોમનવેલ્થ ગેમ્સ છે 2026માં એ ક્યાં યોજાવાની છે? તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. દર વર્ષે સ્લેવ ટ્રેડ અને તેની નાબૂદીની યાદ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 23 ઓગસ્ટ, એટલે કે આજનો દિવસ. તો સ્લેવ ટ્રેડ અને તેની નાબૂદીની યાદ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ એ એક આંતરરાષ્ટ્રીય દિવસ છે જે દર વર્ષે 23 ઓગસ્ટની ઉજવણી કરવામાં આવે છે.
જે દિવસ યુનેસ્કો દ્વારા ટ્રાન્સ એટલાન્ટિક ગુલામ વેપારને યાદગાર બનાવવા માટે નિયુક્ત કર્યો હતો. આ આંતરરાષ્ટ્રીય દિવસનો હેતુ લોકોની સ્મૃતિમાં ગુલામ વેપારની દુર્ઘટનાને લખવાનો છે. દર વર્ષે યુએન આ દિવસની થીમ પર કેન્દ્રમાં રહેલા ઇવેન્ટ્સનું આયોજન કરવા માટે જે શિક્ષણવિદો હોય, વિદ્યાર્થીઓ, કલાકારો સહિત સમગ્ર વિશ્વના લોકોને આમંત્રણ આપે છે. થિયેટર કંપનીઓ, સાંસ્કૃતિક સંસ્થાઓ, સંગીતકારો, કલાકારો આ દિવસે સંગીત, નૃત્ય અને નાટકને સમાવેલ પ્રદર્શન દ્વારા ગુલામી સામે પોતાનો પ્રતિકાર વ્યક્ત કરીને ભાગ લે છે. ઓકે, તો યાદ રાખજો. આગળ વધીએ. રાષ્ટ્રીય અવકાશ દિવસ. તો 23મી ઓગસ્ટ 2023ની વાત છે. આપણા ભારતનું ચંદ્રયાન 3 મિશન છે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કરીને એક ગ્રાઉન્ડ બ્રેકિંગ સીમાચિહ્નરૂપ હાંસલ કર્યું હતું. આ સિદ્ધિ માત્ર ભારત માટે ગર્વની વાત નથી, પરંતુ અવકાશ સંશોધનમાં ભારતની સ્થિતિને મજબૂત કરતી વૈશ્વિક પ્રથમ પણ છે. ભારત સરકારે ચંદ્રયાન 3ની મિશનની નોંધપાત્ર સફળતાની ઉજવણી કરવા માટે 23મી ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે નિયુક્ત કર્યો છે. તે ચંદ્ર પર ઉતરનાર ચોથો અને ચંદ્રને દક્ષિણ ધ્રુવની નજીક પહોંચનાર પ્રથમ દેશ બન્યો છે. તમને ખ્યાલ હોય તો ચંદ્રયાન 3 જે લોન્ચ થયું હતું 14મી જુલાઈએ, લેન્ડિંગ 23મી ઓગસ્ટે. જે જગ્યાએ લેન્ડિંગ કર્યું એને શિવશક્તિ પોઈન્ટ કહ્યો, અને એનું લેન્ડર હતું એનું નામ વિક્રમ હતું, રોવરનું નામ હતું પ્રજ્ઞાન. એ પણ યાદ રાખજો. બરાબર. તમને ખબર છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જનાર પ્રથમ ભારતીય કોણ છે? જો ખબર હોય તો કમેન્ટમાં લખીને જણાવો. ભારતીય નૌકાદળ આઈએનએસ ઉદયગીરી અને આઈએનએસ હિમગીરીને કાર્યરત કરશે. તો 26મી ઓગસ્ટ 2025ના રોજ બંદર શહેર જે વિશાખાપટ્ટનમ છે ત્યાં ભારતની દરિયા યાત્રામાં એક સીમાચિહ્નરૂપ ઘટનાનું સાક્ષી બનશે. પ્રથમ વખત ભારતીય નૌકાદળ એક જ દિવસે બે મુખ્ય ફ્રન્ટલાઇન ફ્રિગેટ્સ, એક તો છે આઈએનએસ ઉદયગીરી F-35, બીજું આઈએનએસ હિમગીરી F-34, બંનેને કાર્યરત કરશે. હવે આઈએનએસ ઉદયગીરી છે ને એ પ્રોજેક્ટ 17 સ્ટીલ્થ ફ્રિગેટ શ્રેણીનું બીજું જહાજ છે. એનું નિર્માણ કોણે કર્યું છે? તો માઝગાવ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ દ્વારા, જે મુંબઈમાં આવેલું છે. આઈએનએસ હિમગીરીની વાત કરીએ તો કોલકાતાના ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ એના દ્વારા બનાવવામાં આવેલ પ્રથમ P-17A ફ્રિગેટ છે. આઈએનએસ ઉદયગીરી એ નૌકાદળના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો એના દ્વારા ડિઝાઇન કરેલ 100મા નંબરનું યુદ્ધ જહાજ છે. અહીંથી પણ પ્રશ્ન બની શકે છે. નૌસેનાની વાત કરીએ. નૌસેના, ભારતીય નૌસેનાના પિતા છત્રપતિ શિવાજી મહારાજને કહેવાય છે. નૌસેનાના જે ચીફ છે એને એડમિરલ કહેવાય. હાલમાં દિનેશ ત્રિપાઠી છે. વાઇસ ચીફ નવા આવ્યા છે. તમને ખબર છે કોણ આવ્યા છે? જણાવો કમેન્ટ બોક્સમાં લખીને. અને વાત કરીએ આગળ તો નૌસેના છે. નૌસેનાનો મુદ્રાલેખ છે સમનો વરુણ. હે વરુણદેવ અમારા માટે શુભ થાવ. અને 4 ડિસેમ્બર છે નૌસેના દિવસ છે, ભારતીય નૌસેના દિવસ. એ પણ યાદ રાખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરજો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. ગ્રામીણ વિકાસ પર રાષ્ટ્રીય ચિંતન શિબિર 4-5 સપ્ટેમ્બરના રોજ ક્યાં યોજાશે? તો ઉદયપુર. તમને ખબર છે ને યુનેસ્કો દ્વારા ઇન્દોર અને ઉદયપુરને ભારતના પ્રથમ વેટલેન્ડ સિટી ઘોષિત કરવામાં આવ્યા હતા. જોઈ લઈએ આપણે. તો 4 અને 5મી સપ્ટેમ્બર 2025ના રોજ રાજસ્થાનનું ઉદયપુર શહેરમાં ગ્રામીણ વિકાસ પર 2 દિવસીય રાષ્ટ્રીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવશે. જો ગ્રામીણ વિકાસ દિવસ એક નવો દિવસ હતો જે ઘોષિત કરવામાં આવ્યો હતો ગયા વર્ષે. તમને ખબર હોવું જોઈએ કઈ તારીખે આવે છે. જો ખબર હોય તો કમેન્ટમાં લખીને જણાવો. તો તમામ રાજ્યોના ગ્રામીણ વિકાસ મંત્રીઓ, રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો, કેન્દ્રીય મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓ, ડોમેન નિષ્ણાંતો, મધ્યપ્રદેશના સંગઠનો, સમુદાયના પ્રતિનિધિઓ, ક્ષેત્ર કાર્યકરો, લાભાર્થીઓ, એ બધા લોકો પણ આમાં ભાગ લેશે. આ શિબિર ગરીબી મુક્ત ગ્રામીણ ભારત બનાવવા,
સમૃદ્ધ અને સ્થિતિસ્થાપક ગ્રામીણ સમુદાયનું નિર્માણ એના પ્રધાનમંત્રીના વિઝન સાથે આગળ વધવાના માર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરશે. બરાબર છે. તો બાબત પણ યાદ રાખજો. ગ્રામીણ વિકાસ મંત્રાલયના મંત્રી કોણ છે કેન્દ્રમાં? શિવરાજસિંહ ચૌહાણ, જે કૃષિ મંત્રી પણ છે, યાદ રાખજો. તાજેતરમાં કયા શહેરમાં વર્લ્ડ હ્યુમેનોઇડ રોબોટ્સ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું? તો બેઇજિંગમાં કરવામાં આવ્યું. કઈ જગ્યાએ? બેઇજિંગ. તો ચીને 15 થી 17 ઓગસ્ટ દરમિયાન તેની રાજધાની બેઇજિંગમાં વર્લ્ડ હ્યુમેનોઇડ રોબોટ્સ ગેમ્સનું આયોજન કર્યું હતું. આ સ્પર્ધામાં દુનિયાભરના રોબોટને અલગ અલગ રમતોમાં ભાગ લીધો. આ ટુર્નામેન્ટમાં ઘણા પ્રકારની રમતો યોજાઈ હતી. આ પ્રકારની આ પહેલી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ. એમાં 16 દેશોની 280 ટીમો ભાગ લીધો હતો. અને આ ઓલિમ્પિક કહો કે પછી વર્લ્ડ ગેમ્સ કહો, એમાં 500થી વધુ રોબોટ સામેલ થયા હતા. તમને ખ્યાલ હોય તો ચાઇના દ્વારા થોડા સમય પહેલાં આપણે ભણ્યા હતા શું કે હ્યુમનોઇડ રોબોટની હાફ મેરાથોન પણ યોજાઈ હતી. તમને ખબર છે, બેઇજિંગની વાત કરીને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન, નામ ભલે એનું રહ્યું શાંઘાઈ, હેડક્વાર્ટર બેઇજિંગમાં છે. મને કોઈ એના એસસીઓ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનના પ્રેસિડેન્ટ કોણ છે? ખબર હોય તો કહો. આંતરરાષ્ટ્રીય રોબોટ ઓલિમ્પિકમાં 100 મીટર, 400 મીટર, 1500 મીટરની દોડ, સ્ટેન્ડિંગ લોંગ જમ્પ, જિમ્નેસ્ટિક્સ, ફૂટબોલ, વુશુ, બોક્સિંગ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ વિશ્વ હ્યુમનોઇડ ગેમ્સનો મુખ્ય ઉદ્દેશ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિકમાં થયેલી પ્રગતિને વિશ્વ સમક્ષ રજૂ કરવાનો હતો. ઓકે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ચૂંટણી પંચે 2 નિરીક્ષકોની નિમણૂક કરી. ભારતની ચૂંટણી પંચે આગામી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે 2 નિરીક્ષકોની નિમણૂક કરી છે. પંચાયત રાજ મંત્રાલયના અધિક સચિવ છે સુશીલ કુમાર લોહાણી. નાણાં મંત્રાલયના અધિક સચિવ છે ડી આનંદ, એમને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી આવતા મહિનાની 9મી તારીખ એટલે 9 સપ્ટેમ્બર યોજાશે. 9 સપ્ટેમ્બરને ઇલેક્ટ્રિક વ્હીકલ ડે કહેવાય છે. ગયા મહિને જગદીપ ધનખડના રાજીનામાને કારણે ચૂંટણી જરૂરી બની છે, જેમણે સ્વાસ્થ્ય કારણોસર રાજીનામું આપ્યું હતું. આ 17મી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી હશે. એનડીએ સીપી રાધાકૃષ્ણને તેના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા, જ્યારે વિપક્ષી જૂથ છે એમણે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ બી સુદર્શન રેડ્ડીને નિયુક્ત કર્યા છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા 25 જાન્યુઆરી 1950માં સ્થાપના, એટલા માટે 25 જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાતા દિવસ કહેવાય છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં એક મુખ્ય ચૂંટણી અધિકારી એટલે મુખ્ય ચૂંટણી કમિશનર હોય અને બીજા 2 અન્ય ચૂંટણી કમિશનર હોય છે. હાલમાં આપણા મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને, જો તમને આન્સર આવડતો હોય તો. અન્ય ચૂંટણી કમિશનરમાં SS સંધુ, બરાબર છે, અને વિવેક જોશી 2 છે. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, સાથે પોલ્સ પણ આમાં મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ઓનલાઈન ગેમિંગ બિલને મંજૂરી આપવામાં આવી છે? તો જવાબ આવશે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વ હેઠળ યોજાયેલી બેઠકમાં ઓનલાઈન ગેમિંગ બિલને મંજૂરી આપી દેવામાં આવી છે. આ બિલમાં ઓનલાઈન ગેમિંગને દંડનીય અપરાધ તરીકે રજૂ કરવામાં આવ્યો છે. એટલે લોકસભા અને રાજ્યસભા બંનેમાં બિલ પાસ થઈ ગયું છે. આ ભલે શું થયું, પાસ થઈ ગયું, યાદ રાખજો. ઓનલાઈન ગેમિંગ બિલ મારફત ઓનલાઈન ગેમિંગને રેગ્યુલેટ કરવામાં આવશે. આ પગલાંથી તમામ લિસ્ટેડ હોય અનલિસ્ટેડ કંપનીઓ પર ફોકસ કરતા ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં પારદર્શિકતા અને નિયંત્રણ વધશે. નવા બિલની જોગવાઈ. નવા બિલમાં અમુક ઓનલાઈન ગેમ્સને પ્રતિબંધિત કરવાની જોગવાઈ સામેલ છે. નાણાકીય જોખમ અને સમાજને અસરને પ્રોત્સાહન આપતી ગેમ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. જો સ્કિલ આધારિત ગેમ્સ હશે, જેમ કે ચેસ છે, ક્વિઝ છે, ઈ સ્પોર્ટ્સ છે,
એ લોકોએ દર્શાવવાનું રહેશે કે ભાઈ આ ગેમ સ્કિલ આધારિત છે કે તક આધારિત. દરેક પ્લેટફોર્મ પર કેવાયસી અને ડેટા પ્રોટેક્શન નિયમ લાગુ કરશે. સગીરો માટે ટાઈમ લિમિટ રહેશે, ખર્ચ મર્યાદા, પેરેન્ટલ કંટ્રોલ અનિવાર્ય રહેશે, તેમજ સટ્ટાકીય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતી બેટિંગ ગેમ્સ છે એના પર તો પ્રતિબંધ લાગવામાં આવશે જ. રિસન્ટલી આપણે ભણ્યા, એટલે ગઈકાલે જ ભણ્યા હતા ને આપણે, શું ભણ્યા હતા, પીએમ સીએમ મંત્રીઓ, તો એમણે કેટલા દિવસ સુધી કસ્ટડીમાં રહેશે તો એમનું પદ છે ને એ પદ પરથી એમને દૂર ગણવામાં આવશે. બરાબર છે. જેમની ધરપકડ થાય છે અને અમુક દિવસો સુધી એમણે કસ્ટડીમાં રહેશે તો તમારે જણાવવાનું છે. એ પણ બિલ એ રજૂ કરવામાં આવ્યું છે આપણા ગૃહમંત્રી શ્રી કેન્દ્રીય શ્રી અમિત શાહ એમના દ્વારા. મનિકા વિશ્વકર્મા મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025નો ખિતાબ એમણે જીતી લીધો છે. તો રાજસ્થાનના જયપુરમાં આયોજિત હતું ભવ્ય સ્પર્ધામાં ગંગાનગરની રહેવાસી છે મનિકા વિશ્વકર્મા. મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025 બરાબર એમને બન્યા છે. આ ટાઇટલ સાથે મનિકા વિશ્વકર્મા હવે થાઇલેન્ડમાં યોજાવાની છે 74મી મિસ યુનિવર્સ સ્પર્ધા. એમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તમને ખ્યાલ હોય તો થાઇલેન્ડની જ એક સુંદરી જે આ વખતે ભારતમાં યોજાઈ હતી હૈદરાબાદમાં 72મા નંબરની મિસ વર્લ્ડ સ્પર્ધા, જેમાં વિશ્વ વિજેતા એટલે મિસ વર્લ્ડ બન્યા છે. તમારે નામ જણાવવાનું છે. હવે ઉત્તર પ્રદેશની તાન્યા શર્મા ફર્સ્ટ રનરઅપ રહ્યા, હરિયાણાની મહિક ઢીંગરા સેકન્ડ રનરઅપ અને અમિશી કૌશિક થર્ડ રનરઅપ રહ્યા હતા. ઓકે, આગળ વધીએ. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, માનવ શરીરમાં RH ફેક્ટર કોની સપાટી પર મળે? તો રક્તકણ. સિનેમા યંત્રમાંથી ઉદ્ભવતા પ્રકાશના કિરણો પડદા પર શા કારણે પહોળા પ્રવેશે છે? તો વિવર્તનને કારણે. જે પ્રક્રિયા દ્વારા તત્વ ઘન સ્વરૂપમાંથી સીધું વાયુ સ્વરૂપમાં ફેરવી દે એને શું કહેવાય છે? ઉદ્ધવપતન. જ્યારે વાહન નદીમાંથી દરિયામાં પ્રવેશે છે ત્યારે શું થાય છે? તો ત્યારે થોડું તે ઊંચું આવે. વરસાદના ટીપા શા કારણે ગોળાકાર હોય છે? તો પૃષ્ઠતાણને કારણે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કચ્છ ભીતચિત્રને શું કહેવાય છે? કામણગારી. આમ તો આ ભૂગોળના પ્રશ્નો નથી, અહીંયા લખવામાં રહી ગયું છે. આ સાંસ્કૃતિક વારસો કહેવાય. યુનેસ્કો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં કઈ ગુજરાતી ફિલ્મને હ્યુમન રાઇટ્સ એવોર્ડ મળ્યો છે? તો ભવની ભવાઈ. નીચેના પૈકી કયા જિલ્લામાં ઝાલાવાડી બોલી બોલાય છે? તો સુરેન્દ્રનગર, જેને ઝાલાવાડ કહેવાય છે. વિતન ચિત્ર એટલે શું? છત પરનું ચિત્રકામ. ગુજરાતમાં પુસ્તકાલય ચળવળના પ્રણેતા કોણ હતા? તો મોતીભાઈ અમીન, જેમને ચરોતરનું મોતી કહેવાતા હતા. ચરોતરનું મોતી. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, કયા શહેરમાં પોલીસની પૂર્વ મંજૂરી વગર કોઈ પણ વ્યક્તિ ડ્રોન ઉડાડી શકશે નહીં? અમદાવાદમાં. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કયા દેશે પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ટિકટોક સાથે ભાગીદારીની જાહેરાત કરી? તો નેપાળે જાહેરાત કરી દીધી છે. હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો? કોમનવેલ્થ ગેમ્સ એ ક્યાં યોજાવાની? 2026માં ગ્લાસગો, યુકે. સેકન્ડ નંબરનો પ્રશ્ન, 2026માં યોજાશે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જનાર પ્રથમ ભારતીય? શુભાંશુ શુક્લા. ત્રીજા નંબરનો પ્રશ્ન, નવા વાઇસ ચીફ બન્યા છે નેવીના? વાઇસ એડમિરલ સંજય વાત્સાયન. ચોથા નંબરનો પ્રશ્ન, ગ્રામીણ વિકાસ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 6 જુલાઈના રોજ. પાંચમા નંબરનો પ્રશ્ન, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનના પ્રેસિડેન્ટ? તો લુરનાર યરમેકબાયેવ. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, જો પેલું બિલ જે વાત કરીએ કે પીએમ સીએમ મંત્રી જે પણ હોય 30 દિવસ સુધી કસ્ટડીમાં રહેશે તો 31મા દિવસે પદ પરથી નીકળી જશે. સાતમા નંબરનો પ્રશ્ન, હાલમાં મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, જ્ઞાનેશ કુમાર. અને આઠમા નંબરનો પ્રશ્ન,
ઓપેલ સુચાતા મિસ વર્લ્ડ બન્યા, થાઈલેન્ડના છે. ઓકે, હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન વર્લ્ડ પેરા એલિટ ઇવેન્ટમાં ભાવિના પટેલે મહિલા સિંગલ્સ ક્લાસ 4-5 કેટેગરીમાં કયો મેડલ જીત્યો? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કોણે પીએમ સીએમ અને મંત્રીઓને હટાવવા બંધારણ સુધારો 130 જમ્મુ કાશ્મીર પુનર્ગઠન સુધારા બિલ કેન્દ્ર શાસિત પ્રદેશ સરકાર સુધારા બિલ ગૃહમાં રજૂ કર્યા? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરજો. સાથે સાથે આપણે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોયા, એના જવાબોની સાથે. થોડી હેલ્થ ખરાબ છે એટલે એનર્જી તમને ઓછી લાગી હશે, પણ ચલાવી લેજો એકાદ બે દિવસ, હેલ્થ એવી રહેશે તો. આપણી 2 યુટ્યુબ ચેનલ છે, રાજેશ ભાસ્કર 2. સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરી લેજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.